સુરતના કતારગામ જીઆઈડીસીમાં એક કરુણ દુર્ઘટના સામે આવી છે। બાંધકામ સાઇટ પર કામ કરી રહેલા એક 20 વર્ષીય પરપ્રાંતીય શ્રમિક યુવાન પર ત્રીજા માળે અચાનક જ સાંધો તૂટી દિવાલ માથે પડતા તેનું ગંભીર ઇજાને કારણે કરુણ મોત નિપજવા પામ્યું છે। સુરતમાં ફરી બાંધકામ સાઇટે અકસ્માતની ઘટના બની હતી। વાત એમ છે કે મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના વતની શાંતિ ભુરજી ડામોર સુરતમાં રોજગારી અર્થે આવ્યો હતો। સુરત રોજગાર માટે આવેલા શાંતિ ડામોરના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને માતા વતનમાં રહે છે। તે કતારગામ વિસ્તારમાં આવેલા હાથી મંદિર રોડ પર ફૂટપાથ પર રહી છૂટક મજૂરી કામ કરતો હતો। શાંતિ મજૂરી કામ કરીને પોતાના વતનમાં રહેતા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો। જો કે શાંતિ કતારગામ જીઆઈડીસીમાં એક નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર કામ કરી રહ્યો હતો। તે નીચેથી સામાન લઈને ત્રીજા માળે પહોંચ્યો હતો ત્યારે અચાનક જ સાંધો તૂટીને દિવાલ તેના માથાના ભાગે પડ્યો હતો। અચાનક બનેલી ઘટનાથી સાઇટ પર અફડાતફડી મચી ગઈ હતી। ઘટના બનતા જ આસપાસના સાથી કામદારો તાત્કાલિક શાંતિની મદદે દોડી આવ્યા હતા। તેને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જોકે માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાથી રાત્રે દરમિયાન સારવાર દરમિયાન તેનું મોત નિપજવા પામ્યું હતું। યુવાનના મોતના સમાચાર મળતા જ કતારગામ પોલીસે ઘટના સ્થળે હોસ્પિટલ પહોંચી હતી। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। યુવાનના કાળે શાંતિ તેના પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે।